સ્વાધ્યાય 9.2 ધોરણ 8 પ્રશ્ન નંબર 2 આટલે 80 સેમી 48 સેમી અને 24 સેમી માપ ધરાવતી એક સુટકેસને તાડપત્રીના કપડાથી ઢાંકવાની છે. આવી 100 સુટકેસને ઢાંકવા માટે 96 સેમી પહોળાઈ ધરાવતી તાડપત્રીના કેટલા મીટર કાપડની જરૂર પડે? તો ધારો કે આ એક તાડપત્રી છે, આ જ તાડપત્રી છે. શું છે આ? તાડપત્રી. જેની પહોળાઈ આપવામાં આવેલી છે 96 સેમી અને આપણે શું કરવાનું છે? લંબાઈ શોધવાનું છે. અને આ 100 સુટકેસ તે ઢાંકે છે. કેટલા સુટકેસ તે ઢાંકે છે? 100 સુટકેસ તે આવી રીતના ઢાંકે છે. આ 100 સુટકેસ છે, બરાબર. સુટકેસ એ કેવા આકારની હોય? લંબઘન આકારની હોય. કેવા આકારની હોય? લંબઘન. તો એની લંબાઈ આપણને આપવામાં આવેલી છે સુટકેસની લંબાઈ L બરાબર આપવામાં આવી છે 80 સેમી. પહોળાઈ આપવામાં આવી છે B બરાબર 48 સેમી અને ઊંચાઈ આપણને આપવામાં આવી છે h બરાબર 24 સેમી. આ કોની લંબાઈ પહોળાઈ છે? સુટકેસની, બરાબર. તો આપણે એક સુટકેસનું ક્ષેત્રફળ શોધીશું, પછી એને 100 વડે ગુણીશું એટલે આપણને 100 સુટકેસનું ક્ષેત્રફળ મળી જશે. તાડપત્રીનું ક્ષેત્રફળ એ કોના બરાબર થશે? 100 સુટકેસના ક્ષેત્રફળ પર થશે. એટલે આપણને એના ઉપરથી તાડપત્રીની કેટલા લંબાઈની જોઈશે તે મળી જશે. તો આપણે શોધીએ. એક સુટકેસનું ક્ષેત્રફળ. સુટકેસ કયા આકારની છે? લંબઘન. એટલે લંબઘનનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે મૂકીશું 2 ગુણ્યા કૌંસમાં L ગુણ્યા B વત્તા B ગુણ્યા H વત્તા H ગુણ્યા L. ચાલો, તો હવે આપણે બધી કિંમત મૂકી દઈએ. 2 ગુણ્યા લંબાઈ આપણી પાસે છે 80, પહોળાઈ આપણી પાસે છે 48. તેવી જ રીતના પહોળાઈ છે આપણી પાસે 48, ઊંચાઈ છે આપણી પાસે 24 વત્તા ઊંચાઈ છે આપણી પાસે 24 ગુણ્યા લંબાઈ છે આપણી પાસે 80 બરાબર. સેમી બે વાર આવશે એટલે સેમીનો 2 ઘાત. તો આટલે આપણે 80 ગુણ્યા 48 કરીશું. તો આપણને 80 ગુણ્યા 48 કેટલા મળે તે જોઈ લઈએ. એટલે 80 ગુણ્યા 48 તો 0, દશકનો 0 8 વાર 0, 0 4 વાર 0, 8 4 વાર 32, 0 8 વાર 0, 8 8 વાર 64. તો 0 4 8 ને 3 કેટલા મળ્યા આપણને? 3840 સેમી ગુણ્યા વત્તા 48 ગુણ્યા 24 કરીએ. 48 ગુણ્યા 24 તો દશકનો 0, 8 2 વાર 16 વધી પડી 1, 4 2 વાર 8 ને 1 9, 8 4 વાર 32 વધી પડી 3, 4 4 વાર 16 ને 3 19. આ બંનેનો સરવાળો 0 વત્તા 2 6 ને 9 15 વધી પડી 1, 9 ને 1 10 ને 1 11. કેટલા મળ્યા? 1152 સેમીનો 2 ઘાત વત્તા 24 ગુણ્યા 80 કરીએ એટલે 24 ગુણ્યા 8 કરીશું અને પાછળ 0 મૂકી દઈશું તો પણ આવી જશે. 4 8 વાર 32 વધી પડી 3, 2 8 વાર 16 ને 3 19, 192. પણ આ ગુણાકાર 24 અને 8નો જ છે, 0 બાકી હતો એટલે એનો 0. તો આપણને મળી ગયો 1920. 24 અને 8નો ગુણાકાર, 24 અને 80નો ગુણાકાર. હવે આ બધા ગુણાકાર મળ્યા એ બધાની વચ્ચે સરવાળાનું ચિહ્ન છે એટલે આ 3 એ 3નું આપણે શું કરીશું? સરવાળો કરીશું. 3840 વત્તા 1152 વત્તા 1920. તો 0 વત્તા 2 વત્તા 0 2, 4 ને 5 9 ને 2 11 વધી પડી 1, 8 ને 1 9, 9 ને 1 10, 10 ને 9 19 વધી પડી 1, 3 ને 1 4, 4 ને 1 5, 5 ને 1 6.
કેટલા આવ્યા છે આપણા 6912. તો હવે આપણે આ 6912ને 2 વડે ગુણીશું. 6912 ગુણ્યા 2 તો 2 2 વાર 4, 1 2 વાર 2, 9 દુ 18, વધી પડી 1, 6 દુ 12 ને 1 13, 13824. તો 13824 સેમીનો 2 ઘાત એ આપણું એક સુટકેસનું ક્ષેત્રફળ આવ્યું. કેટલું આવ્યું આપણું એક સુટકેસનું ક્ષેત્રફળ? 13824 સેમીનો 2 ઘાત. આ એક સુટકેસનું ક્ષેત્રફળ આવ્યું. ક્ષેત્રફળ બરાબર 13824 સેમીનો 2 ઘાત. તો આપણે આવી રીતના 100 સુટકેસનું ક્ષેત્રફળ શોધવા માટે 100 સુટકેસનું ક્ષેત્રફળ આપણે શોધીશું. તો 13824ને કેટલા વડે ગુણવું પડશે? 100 વડે ગુણવું પડશે. માટે આપણને મળશે 100 સુટકેસનું ક્ષેત્રફળ 13,82,400 સેમીનો 2 ઘાત. આ આપણને 100 સુટકેસનું ક્ષેત્રફળ મળ્યું. આના ઉપરથી આ 100 સુટકેસનું ક્ષેત્રફળ એ તાડપત્રીના ક્ષેત્રફળ બરાબર હશે. માટે આપણે શું કરીશું? તાડપત્રીનું ક્ષેત્રફળ મૂકીશું. તાડપત્રીનું અથવા તો તાડપત્રીનું ક્ષેત્રફળ. તાડપત્રી કયા આકારની છે? લંબચોરસ આકારની છે. એટલે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મૂકાશે. બરાબર 100 સુટકેસનું ક્ષેત્રફળ. તો તાડપત્રીનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ને એટલે 100 સુટકેસનું ક્ષેત્રફળ આવશે 13,82,400 સેમીનો 2 ઘાત. આપણને તાડપત્રીની પહોળાઈ આપી દેવામાં આવેલી છે 96 સેમી. એના એટલે આપણે શું કરવાનું છે? લંબાઈ શોધવાની છે. માટે આપણે લંબાઈ એમને એમ રહેવા દઈશું ને પહોળાઈ આપણને જે આપી છે 96 સેમી એ મૂકીશું. માટે 96 સેમી બરાબર 13,82,400 સેમી નો 2 ઘાત. હવે આપણે લંબાઈ શોધવાની છે એટલે લંબાઈને સૂત્ર કરતા બનાવીશું. માટે લંબાઈ બરાબર 13,82,400 સેમી ગુણ્યા સેમી છેદમાં 96 સેમી. તો એટલે સેમી સેમી કેન્સલ. હવે આપણે 13,824 શૂન્યને એમને એમ રવા દઈએ. 13,824 ભાગ્યા 96 કરીએ. પછી શૂન્ય મૂકીશું. 96 એક વાર, 96 બે વાર ગણી નાખીએ આપણે. 96 બે વાર, 96 બે વાર, 6 દુ 12, વધી પડી 1, 9 દુ 18 ને 1 19, 192 વધી જાય છે. માટે 96 એક વાર 96. 8માંથી 6 જાય તો 2 ને આ 13માંથી 9 જશે તો 4. ઉપરથી ઉતારીશું 2. ચાલો તો 96 બે વાર તો 192 છે. 96 3 વાર કરીએ. 6 3 વાર 18, વધી પડી 1, 9 3 વાર 27 ને 1 28, 288 આપણને ચાલશે. 96 4 વાર કરીએ. 6 4 વાર 24, વધી પડી 2, 9 4 વાર 36 ને 2 38 આપણને નહીં ચાલશે. 384 ઓછા આવે છે એટલા માટે. 6 5 વાર 30, વધી પડી 3, 9 5 વાર 45 ને 3 48, 480 વધી જાય છે. એટલે આપણે 96 ગુણ્યા 4 વડે શું કરીશું? ગુણાકાર કરીશું. 96 4 વાર 384. 2માંથી 4 ની જાય એટલે બાજુમાંથી દશક એટલે આટલે આવશે 12. 12માંથી 4 જશે તો 8. સોરી 12માંથી 4 જશે તો 8. 1માંથી 8 ની જાય એટલે બાજુમાંથી દશક એટલે આવશે 11. 11માંથી 8 જાય તો 3, ઉપરથી ઉતાર્યો 4. તો તમે જોઈ શકો છો 96 4 વાર 384. તો આટલે શું આવે છે? 0 0 0. તો 96 L બરાબર 13,824 નો અવયવ પાડીશું તો 96 ગુણ્યા 144. પરંતુ આપણા 2 શૂન્ય બાકી હતા માટે એ 2 શૂન્ય લખીએ. ગુણ્યા સેમી
છેદમાં 96. તો આપણને જવાબ મળી જશે 96 શું કરીશું? કેન્સલ કરીશું, દૂર કરીશું. માટે આપણો જવાબ આવશે 96 કેન્સલ. માટે આપણો જવાબ આવશે L બરાબર 14,400 સેમી. આપણને ખબર છે 100 સેમી બરાબર 1 મીટર, એટલે 14,400 બરાબર 144 મીટર. એટલે આપણને તાડપત્રી 100 સુટકેસને ઢાંકવા 144 મીટરની જરૂર પડે.